અલથાણ ભીમરાડ રોડ પર નિર્માણાધીન બિલ્ડિંગમાં કામ કરનાર કારીગર જે પતિ સાથે કામ કરતો હતો તે કારીગરે પતિની પ્રજ્ઞાચક્ષુ પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં અલથાણ ભીમરાડ રોડની નવી બંધાતી બિલ્ડિંગમાં ટાઇલ્સ ફિટિંગનું કામ કરતા કારીગરની પ્રજ્ઞાચક્ષુ પત્નીને ચાલ આપણે ગેમ રમીએ એમ કહી મોઢું દબાવી યુવકે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ કોઈને જાણ કરશે તો તને ને તારા પતિને મરાવી નાખીશ એવી ધમકી આપ્યાની ફરિયાદ અલથાણ પોલીસમાં નોંધાઈ છે. પોલીસે પતિના સહકારીગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે અલથાણ ભીમરાડ રોડ વિસ્તારમાં નવી બંધાતી બિલ્ડિંગમાં યુવક ટાઇલ્સ ફિટિંગનું કામ કરે છે અને 21 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ પત્ની સાથે ત્યાં જ રહે છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર સાદિક આલમ હબીબુર રહેમાન પણ ટાઇલ્સ ફિટિંગનું કામ કરવા 15 દિવસ અગાઉ આવ્યો હતો. મહિલા આલમને જોઈ શકતી ન હતી, પરંતુ પતિ સાથે વાત કરતો હોવાથી તેના અવાજથી આલમને ઓળખતી હતી. ગત 10 જાન્યુઆરીએ સવારના 9 વાગ્યાના અરસામાં આલમ મહિલાના રૂમમાં જઈ ચાલ આપણે ગેમ રમીએ એમ કહી તેના મોઢા પર હાથ મૂકી દુષ્કર્મ કર્યું. પતિના પરિચિતની હેવાનિયતને પગલે મહિલા ચોંકી ગઈ અને પતિ સાંજે કામ પરથી પરત આવ્યો ત્યારે સમગ્ર બાબતની જાણ કરી, પરંતુ પતિએ જે વખત પોલીસ ફરિયાદ કરી ન હતી. પરંતુ 2 દિવસ અગાઉ સાંજના સમયે મહિલાની એકલતાનો લાભ લઈ આલમ પુનઃ રૂમમાં ઘૂસી ગયો. આલમે ધમકી આપતા કહ્યું, મેં તારી સાથે જે કંઈ કર્યું તે કોઈને કહેતી નહીં, નહીતર તને અને તારા પતિને મરાવી નાખીશ એમ કહી અપશબ્દ કહી ચાલ્યો ગયો હતો. તેથી ઉત્તરાયણની રજા હોવાથી મહિલાએ આલમની ધમકી અંગે પતિને જાણ કરતા છેવટે અલથાણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી છે. હાલ અલથાણ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે પીડિતાનું તબીબી પરીક્ષણ કરાવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.